પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની ખાસ પ્રકારની આ સંગતમાં આપ સર્વને આવકારું છું ને જીવનમાં, આત્મિક જીવનમાં જે પગલાં ચાલીએ છે, આગળ વધીએ છે, એ આત્મિક જીવનની વાતો પ્રભુના વચનોથી કેટલી બધી ઉત્તેજન મળે છે એ આપણે શીખી રહ્યા છીએ. અને ઘણા જુદા જુદા દાખલાઓ મારફતે, ચમત્કારો મારફતે, પ્રભુએ આપેલા શિક્ષણ મારફતે આપણે એમાંથી અદ્ભુત વાતો શીખીએ છીએ. આજે આપણે માર્કની સુવાર્તાના 10મા અધ્યાયના 46થી 52મા વચન સુધી તિમાઈનો દીકરો બારતિમાઈ જે અંધ ભિખારી હતો તેના સંદર્ભમાં, તેના જીવનમાં થયેલો ચમત્કાર અને તે કેવી રીતે દેખતો થયો અને ઈસુની પાછળ ચાલ્યો, એના જીવનની એ બધી પરિસ્થિતિઓના 6-7 પગલાં કહી શકાય કે જે સ્ટેપ કે જે ખ્રિસ્તી જીવનમાં આપણને ઉત્તેજન આપે છે. એવા કેટલાક પગથિયા, એવા કેટલાક પગલાંની વાત બાઇબલ આપણને જણાવે છે. તિમાઈનો દીકરો બારતિમાઈ એ અંધ હતો, એટલે કે શારીરિક તકલીફ હેઠળ હતો, ભિખારી હતો, એટલે કૌટુંબિક જરૂરિયાતો, શરીરની જરૂરિયાતો પૂરી પાડવી, એક પણ નબળાઈ કે અધૂરાપણું, અને માર્ગની કોરે એટલે સામાજિક તકલીફ, સમાજથી તરછોડાયેલો, સમાજથી દૂર ફેંકાયેલો, કેમ કે અંધ ભિખારી વ્યક્તિની સમાજમાં કોઈ મૂલ્ય કે સ્થાન નથી ને એટલે આ માણસ અંદરથી તૂટી ગયેલો હતો. પણ જ્યારે પ્રભુ એના ગામમાં કે એની જગ્યાએથી પસાર થયા ત્યારે એણે તક ઝડપી લીધી અને ત્યારે એના આત્મિક જીવનનો જે સ્ટેપ છે એ તો બદલાયો, પણ શારીરિક રીતે પણ એ બદલાયો. કેવી રીતે? પહેલી વાત તો એમણે આ અંધ ભિખારી માણસે ઈસુનું નામ સાંભળ્યું. એનો અર્થ એમ થયો કે ભલે શારીરિક તકલીફ હતી, અંધ હતો, ભલે પૈસા નહોતા, ભિખારી હતો, ભલો સમાજથી તરછોડાયેલો હતો, પણ એના કાન સચેત હતા. પ્રભુએ જે કાન આપેલા એ સચેત હતા અને એણે ઈસુનું નામ સાંભળ્યું. તેણે ઈસુ છે એવું સાંભળ્યું. ત્યારે પહેલો સ્ટેપ, પહેલું પગથિયું એ તો એ છે કે સાંભળવું, ઈસુનું નામ સાંભળવું, ધ્યાનથી સાંભળવું. બીજી વાત, ઈસુનું નામ સાંભળ્યા પછી ઈસુનું નામ લેવાનું, પોકાર કરવાનો. અને આ માણસે ઈસુનું નામ તો સાંભળ્યું એટલે પહેલી તો કાન સચેત છે. બીજી વાત, મોં સચેત છે, જીભ સારી ચાલે છે, તો ઈસુનું નામ બોલવામાં શું વાંધો? ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. અને એણે લોકોનો વિરોધ હતો, લોકો દબાવી દેતા હતા એના અવાજને, પણ વાલાઓએ બાઇબલ એમ કહે છે કે પ્રભુએ એનું સાંભળ્યું. આપણે ગમે તેટલા અવાજો, દુનિયાના જગતના અવાજો આપણને દબાઈ દે, પણ આપણો અવાજ પ્રભુ સાંભળે છે. જ્યારે પ્રભુએ અવાજ સાંભળ્યો, પ્રભુ ઊભા રહ્યા, ત્યારે તેણે પોતાનું લુગડું નાખી દીધું. એટલે ત્રીજો સ્ટેપ, એણે પાપરૂપી લુગડું, સગડું ફેંકી દીધું. અને ચોથી વાત, ઈસુની પાસે આવ્યો. ઈસુ પાસે આવ્યો. હવે એણે સગડું ફેંકી દીધું. હજુ તો એ અંધ છે, હજુ તો એ ભિખારી જ છે, પણ રસ્તાના કોરેથી ઉઠીને ઈસુ પાસે આવ્યો અને ઈસુ એને પૂછ્યું, બોલ, તારી શું ઈચ્છા છે? અને એણે કહ્યું કે સ્વામી, હું દેખતો થયો, મારે રસ્તાની કોરે બેસવું નથી, મારે પાપરૂપી લુગડું લઈને બેસવું નથી, હું પણ આ માણસોને જેમ ચાલું, હરું, ફરું. અને ઈસુએ એની ઈચ્છા પૂરી કરીને દેખતો કર્યો. ત્યારે છેલ્લી વાત, સાજાપણું મળ્યા પછી, દેખતો થયા પછી ઈસુની પાછળ ચાલ્યો. માર્ગમાં ઈસુની પાછળ ગયો. એટલે ઈસુની પાછળ ચાલવું એ છેલ્લો સ્ટેપ એના જીવનનો હતો. આત્મિક જીવનમાં ભલે આપણે શારીરિક રીતે સારા હોય, પણ કોઈક રીતે આત્મિક રીતે અંધ છીએ, તરછોડાયેલા છે, પૈસા નથી, અને એવી બધી પરિસ્થિતિઓમાં પ્રભુને પોકાર કરવાથી, પાપનું લુગડું ફેંકી દેવાથી, ઈસુની પાસે આવવાથી અને ઈસુની પાછળ ચાલવાથી પ્રભુ આપણી આત્મિક દ્રષ્ટિ ખોલે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું અદ્ભુત વચન અમને પ્રાપ્ત થયું. બારતિમાઈ અંધ ભિખારીની વાત પરથી અદ્ભુત પાઠ આત્મિક જીવનનો મળ્યો માટે આભાર પ્રભુ.
તમારી કૃપા દયા ભલાઈ માટે આભાર. ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.